વચનામૃત પાન 351 પત્રાંક 403 પત્રાંક 403 મુંબઈ ભાદરવા સુદ 10 ગુરુ 1948. આ પત્ર કોના ઉપર છે અહીંયા નામ નથી. જે પ્રકારે આત્મભાવ પામે તે પ્રકાર ધર્મના છે. જે પ્રકારે આત્મભાવ પામે તે પ્રકાર ધર્મના છે. આત્મા જે પ્રકારે અન્ય ભાવ પામે તે પ્રકાર અન્ય રૂપ છે, ધર્મરૂપ નથી. આત્મા જે પ્રકારે અન્ય ભાવ પામે તે પ્રકાર અન્ય રૂપ છે, ધર્મરૂપ નથી. તમે હાલ જે નિષ્ઠા વચનના શ્રવણ પછી અંગીકૃત કરી છે તે નિષ્ઠા શ્રેયયોગ છે. દ્રઢ મુમુક્ષુને સત્સંગે તે નિષ્ઠાદિ અનુક્રમે વર્ધમાનપણાને પ્રાપ્ત થઈ આત્મસ્થિતિ રૂપ હોય છે. દ્રઢ મુમુક્ષુને સત્સંગે તે નિષ્ઠાદિ અનુક્રમે વર્ધમાનપણાને પ્રાપ્ત થઈ આત્મસ્થિતિ રૂપ થાય છે. જીવે ધર્મ પોતાની કલ્પના વડે અથવા કલ્પના પ્રાપ્ત અન્ય પુરુષ વડે શ્રવણ કરવા યોગ નથી, મનન કરવા યોગ નથી કે આરાધવા યોગ નથી. માત્ર આત્મસ્થિતિ છે જેની એવા સતપુરુષથી જ આત્મા કે આત્મધર્મ શ્રવણ કરવા યોગ છે, યાવત આરાધવા યોગ છે. આટલો જ પત્ર છે. એમાં કૃપાલદેવે કહ્યું, જે પ્રકારે આત્મભાવ પામે તે પ્રકાર ધર્મના છે. ધર્મ નામે તો જગતમાં કેટલા બધા મત પક્ષો ચાલે છે, પણ જે ધર્મ વડે આપણો આત્મભાવને પામે, ભાવ એટલે સ્વભાવ, આત્માના સ્વભાવને પામે તે ધર્મ સાચો. જે ધર્મની ક્રિયા વડે પોતે પોતાના સહજ સ્વરૂપને નહીં પામી શકે તે ધર્મ યથાર્થ નથી. જે પ્રકારે આત્મભાવ પામે તે પ્રકાર ધર્મના છે, તે સાચો ધર્મ છે. અને એવો સાચો ધર્મ ભગવાન તીર્થંકરોએ ઉપદેશ્યો છે. જે દયા મૂળ ધર્મ છે, સૂક્ષ્મ તત્વનું પ્રણિપાત કરનારો છે, એને અહિંસા ધર્મ પણ કહે છે, અથવા 10 લક્ષણરૂપ ધર્મ પણ છે. રત્નત્રય પ્રાપ્તિ રૂપ પણ ધર્મ છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એ પણ ધર્મ છે. એમ જે કંઈ પણ વ્યાખ્યા જ્ઞાનીઓએ કરી હોય, સત્પુરુષોએ, તે સાચો ધર્મ છે. અને તે વડે આપણો આત્મ સ્વભાવને પામી શકે. અનાદિકાળથી વિભાવમાં રહેલો આત્મા, જેને પોતાનું જ ભાન નથી, હું કોણ છું, એ કોઈ જ્ઞાની પુરુષ દ્વારા જ એ ભાન થઈ શકે. જેને આત્મ સ્વભાવ પ્રગટ છે, પ્રાપ્ત છે, તે પ્રાપ્ત પુરુષ જ મોક્ષ માર્ગમાં આપ્ત છે, વિશ્વાસ કરવા લાયક છે. અને તે વડે જ આપણો આત્મધર્મ પ્રગટ થઈ શકે, અને કોઈ ઉપાય નથી. એટલે જે પ્રકારે આત્મભાવ પામે તે પ્રકાર ધર્મના છે. આત્મા જે પ્રકારે અન્ય ભાવ પામે તે પ્રકાર અન્ય રૂપ છે, ધર્મ નથી. ભલે ને એનું નામ ધર્મ કહેવાતું હોય, પણ એનું પરિણામ જો અગર મોહ વધતો જ હોય અથવા વિષય કસાય ઘટતા ન હોય તો ભલે ને એનું નામ ધર્મ કહેવાય. એટલે આપણે ગાથા બોલીએ છીએ ચોમાસી 14માં કે વીતરાગ શાસન વિશે વીતરાગતા હોય, જહાં કશાય કી પોષણા કશાય શાસન સોય. વીતરાગ શાસનમાં તો વીતરાગતા હોય. જો સાચો આત્મધર્મ હોય તો આપણા રાગદ્વેષ ઘટે જ. અને જ્યાં ધર્મના નામે કશાય હોય,
જેમ કે ભલે નામ જૈન ધર્મ છે, પણ તેમાંય આ ચોથ પાંચમના ઝઘડા કેટલા અગ્ર સ્વરૂપ લીધું છે. એના માટે કશાય કરે. અથવા દિગંબર શ્વેતાંબર સ્થાનકવાસી વચ્ચે કેટલા ક્લેશ ચાલે. ત્યાં ભગવાન મહાવીરનો કહેલો ધર્મ નથી. ત્યાં તો કશાયનું પોષણ છે, એટલે કશાયનું શાસન છે, વિતરાગનું નથી. જ્યાં વિતરાગનું શાસન હોય તો આ કશાય ક્લેશ હોય જ નહીં. જ્યાં એટલે જ્યાં આવી કોઈ પણ વિષય કશાયને નિર્મૂળ કરવાની વાત હોય તો જ તે યથાર્થ ધર્મ છે. એટલે જે પ્રકારે આત્મા આત્મભાવ પામે તે પ્રકાર ધર્મના છે. આત્મા જે પ્રકારે અન્ય રૂપ એટલે ઉડતા મિથ્યાત્વાદી ઘટનાને બદલે કશાયો ઘટવાને બદલે વધે તો તે ધર્મરૂપ નથી, પણ અન્ય રૂપ છે. એના માટે કૃપાલદેવ પત્રાંક 416 જણાવે છે, 357 પેજ ઉપર કહ્યું છે, આપણને આપણા આત્માને પોતાના સ્વભાવમાં લાવવો છે. એકવાર જો સ્વભાવમાં આવી ગયો તો સર્વ દુઃખનો નાશ છે. પછી કોઈ કાળે એને જન્મ જરા મૃત્યુ કે રોગ શોક ચિંતા કે આધિ વ્યાધિ ઉપાધિ સર્વ દુઃખનો નાશ થાય છે. એટલે આત્મા પોતાના સ્વભાવને પામે, સત્સ્વરૂપને પામે, એના માટે જ આ બધો ધર્મ છે. બાહ્ય વ્યવહાર ધર્મ ને નિશ્ચય ધર્મ બે પ્રકાર છે. વ્યવહાર ધર્મમાં જે ભક્તિ સત્સંગ કે જપ તપ ક્રિયાદિ બધા સાધનો તે વ્યવહાર ધર્મ છે. પણ શાના માટે છે? નિશ્ચય ધર્મની પ્રાપ્તિને માટે. જો વ્યવહાર ધર્મની આરાધના કરીને જો નિશ્ચય આત્મધર્મની પ્રાપ્તિ ન થાય તો એ વ્યવહાર નિરર્થક છે. જેમ કે આપણે કમાણી કરવા માટે દુકાન ખોલી હોય, ખૂબ કરોડોનો માલ લાવીને લેમેલ કરીએ અને સરવાળે માર્ચમાં જોઈએ તો નુકસાન, કમાણી છે જ નહીં. તો આ બધી લેમેલ કરવાનો અર્થ શું? કમાણી કરવા માટે બિઝનેસ છે, નુકસાન કરવા માટે નથી. એમ જો આત્મધર્મ જો આવી રીતે ધર્મના સાધનો કરવા છતાં પણ પ્રાપ્તિ ન થાય તો એ ધર્મ ન કહેવાય. એટલે કૃપાલય અહીંયા 416 પત્રમાં કહે છે, ધ્યાનના ઘણા પ્રકાર છે. એ સર્વમાં શ્રેષ્ઠ એવું તો આત્મા જેમાં મુખ્યપણે વર્તે છે તે ધ્યાન કહેવાય છે. અને એ જ આત્મ ધ્યાનની પ્રાપ્તિ ઘણું કરીને આત્મજ્ઞાનની પ્રાપ્તિ વિના થતી નથી. ઘણા બધા ધ્યાનના પ્રકાર છે. જેમ કે આમ જૈનમાં પણ પિંડસ્થ પદસ્થ રૂપસ્થ રૂપાતીત, પણ એ બધાનું પરિણામ આત્મધ્યાન આવવું જોઈએ, આત્મ પ્રાપ્તિ આવવું જોઈએ. એમ પણ એ આત્મ ધ્યાન જે છે તે આત્મજ્ઞાન વિના થઈ શકતું જ નથી. આત્માને ઓળખે જ નહીં તો કોનું ધ્યાન કરે? અમે તો કે મેડિટેશન કરીએ. કોનું કરીએ? સ્વરૂપને ઓળખ્યા, સ્વરૂપ જાણતા જ નથી, કોનું ધ્યાન કરો? એટલે કૃપાલય કે ધ્યાનના તો ઘણા પ્રકાર છે, પણ એ સર્વમાં શ્રેષ્ઠ એવું તો આત્મા જેમાં મુખ્યપણે વર્તે છે તે ધ્યાન કહેવાય છે. અને એ જ આત્મધ્યાનની પ્રાપ્તિ ઘણું કરીને આત્મજ્ઞાનની પ્રાપ્તિ વિના થતી નથી. આત્મજ્ઞાન વગર આત્મધ્યાન થઈ શકવું મુશ્કેલ છે. અને એ જ આત્મધ્યાનની પ્રાપ્તિ ઘણું કરીને આત્મજ્ઞાનની અને એવું એ જ આત્મધ્યાનની પ્રાપ્તિ ઘણું કરીને આત્મજ્ઞાનની પ્રાપ્તિ વિના થતી નથી. અને એવું જે આત્મજ્ઞાન તે યથાર્થ બોધની પ્રાપ્તિ સિવાય ઉત્પન્ન થતું નથી. આત્મજ્ઞાન વગર આત્મધ્યાન થાય નહીં. અને આત્મજ્ઞાનની પ્રાપ્તિ કેમ થાય? તો કે યથાર્થ બોધની પ્રાપ્તિ સિવાય તે આત્મજ્ઞાન જ ઉત્પન્ન થતું નથી, પ્રગટ થતું નથી. યથાર્થ બોધ એટલે જેમ છે તેમ વસ્તુનું સ્વરૂપ જાણ્યા વિના. જેમ કે કૃપાલદેવે આપણને જે રત્નત્રયરૂપ ધર્મ કહ્યો તેમાં કહ્યું મૂળ માર્ગમાં જ કે છે દેહાદિથી
ભિન્ન આત્મા રે ઉપયોગી સદા અવિનાશ, એમ જાણે સદગુરુ ઉપદેશથી રે કયું જ્ઞાન તેનું નામ ખાસ. ખાસ ખાસ ને ખાસ પ્રભુ શ્રી આ મૂળભૂત જ્ઞાન છે. એ જો ન જાણે તો એને આત્માની ઓળખાણ જ ન થાય. અને રૂપી એવો જે વસ્તુ જે પોતાનું સ્વરૂપ છે એનાદિકાળમાં એને જાણ્યું જ નથી. એ તો જેને પ્રગટ છે એવા જ્ઞાની પુરુષની આજ્ઞાએ શ્રદ્ધાએ માન્ય કરે પહેલાં તો જ એ અનુભવમાં આવે. એટલે એમ જાણે સદગુરુ ઉપદેશથી રે કયું જ્ઞાન તેનું નામ ખાસ. આ મૂળભૂત જ્ઞાન છે. સદગુરુ વના એની પ્રાપ્તિ કોઈ કાળે ન થાય, ત્રિકાળમાં. કેમ કે અરૂપી વસ્તુ કેવી છે એ અનુભવી પુરુષ જ જણાવી શકે. અને તે આત્મજ્ઞાન જે વડે આત્મધ્યાન થઈ શકે અને આત્મધ્યાન વડે સર્વ કર્મનો નાશ થાય એવું જે આત્મજ્ઞાન તે યથાર્થ બોધની પ્રાપ્તિ સિવાય ઉત્પન્ન થતું નથી. એ યથાર્થ બોધની પ્રાપ્તિ ઘણું કરીને ક્રમે કરીને ઘણા જીવોને થાય છે. નથી થાય એવું નથી કે ભાઈ એ તો તીર્થંકરોને થયું આપણને નહીં થાય, જ્ઞાની કરી શકે એવું કંઈ નથી. બધા જ્ઞાનીઓ પહેલાં આપણા જેવા જ હતા. ભગવાન તીર્થંકરો આપણા જેવા જ હતા. પણ એ ક્રમે કરીને અમુક ક્રમ છે. તે ક્રમ આપણને કૃપાલ એવી આત્મસિદ્ધિમાં પણ જણાવ્યો છે. પ્રથમ શું કરવું? કષાયની ઉપશાંતતા. પહેલાં તો મતાર્થીમાંથી આત્માર્થી થવું. મતના આગ્રહ મૂકી દેવા, સતનો આગ્રહ રાખવો, સત્પુરુષે જે કહ્યું એની શ્રદ્ધા કરવી અને પોતાની માન્યતા મૂકી દેવી. હું કંઈ ન જાણું, નાની જે કહ્યું તે સાચું એમ મધ્યસ્થ થઈને પોતાનો આગ્રહ મૂકી દઈ અને જ્ઞાની કહે તેમ કરે તો મતાર્થીમાંથી આત્માર્થી થાય. અને આત્માર્થીએ પ્રથમ શું કરવું? કષાયની ઉપશાંતતા કરવી. ક્રોધમાન માયલો ઘટાડવા, સાથે પ્રકૃતિઓનું ઉપશમન કરવું. ઉપશમ ક્ષયોપશમ કે ક્ષય 3 પ્રકાર છે. તો એના પરિણામ આવે છે. કષાયનું ઉપશમન કરે તો ઉપશમ સમકી થાય 7 પ્રકૃતિઓનો. ક્ષયોપશમ કરે, અમુક પ્રકૃતિઓને ક્ષય કરે, અમુકને ઉપશમ આવે તો ક્ષય ઉપશમ સમકી થાય. અને જળ મૂળથી સાથે પ્રકૃતિઓ નષ્ટ કરે તો ક્ષાયક સમકી થાય. એમ પહેલો ક્રમ શું બતાવ્યો? કષાયો ઘટાડો. કૃપાલીના ઉપદેશાયમાં આવે છે કે કલ્યાણ શું? કષાય ઘટે એટલું કલ્યાણ. તમારા કષાયો કેટલા ઘટ્યા? ક્રોધમાન માયાલોભ કમ શમ્યા કે નમ્યા, કંઈ ઘટ્યા તેટલું તમારું કલ્યાણ થયું. કેમ કે અનંતાનુમનની કષાય ગયે જ સમ્યક દર્શન પ્રાપ્ત થાય, આત્માનો અનુભવ થાય. પછી આગળ વધતા પ્રત્યાખ્યાની જાય ત્યારે આત્મજ્ઞાન સહિત શ્રાવકના વ્રત આવે. પ્રત્યાખ્યાની કસાય જાય ત્યારે મુનિપણું આવે તો પણ સંજ્વલન કસાય રહે. અને એ પણ જ્યારે નષ્ટ થાય ત્યારે કેવળ જ્ઞાન પ્રગટે. એમ આખા ધર્મની ઉન્નતિ કશાયના સદભાવ ઉપર કે એના નાશ ઉપર છે. એ જેટલા પ્રમાણે ઘટે તેટલા પ્રમાણે આ ગુણસ્થાનક વધે છે. તો પહેલી શરૂઆત ક્રમે અહીંયા કૃપાલી શું કે યથાર્થ બોધની પ્રાપ્તિ ઘણું કરીને ક્રમે કરીને ક્રમપૂર્વક ઘણા જીવોને થાય છે. એ ક્રમ જે આરાધે તે પામે. પહેલાં કષાયો ઘટાડવાના, કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ અને કોઈ ઈચ્છા નહીં છૂટવા સિવાય. માને તો એ ભગવાન હવે જન્મમરણથી મુક્ત કરો, બીજું મારે કંઈ નહીં જોઈએ. માત્ર મોક્ષ અભિલાષ, ભવે ખેદ, સંસાર પ્રત્યે વિરક્ત ભાવ. સંસાર ધીમે ધીમે એનું સ્વરૂપ જણાય તો ઝેર જેવો લાગે. એનું સ્વરૂપ જેમ જેમ વિચારથી અને કર્મ માગ આપે તેમાં સંસાર અત્યંત દુઃખનું ઘર ભાસે. કૃપાલદેવ તો કહે ત્યાં દુઃખને દુઃખ જ છે, દુઃખનો એ સમુદ્ર છે. સંસારમાં સુખ હોય જ નહીં. અને જો સંસારમાં સુખ હોત તો ભગવાન તીર્થંકરો શા માટે છોડ્યું? એમને તો દેવતાય સુખ હતા. દેવલોકથી બધી ખાવાની સામગ્રી, બધા ભોગ સામગ્રી આવતી હતી. એમને શું કમી હતી? 64 ઇન્દ્રો જેના દાસ છે. એટલે જો ભવવાસ વિશે સુખ હો તો તીર્થંકર ક્યું ત્યાગે, કાહે કો શિવ સાધન કરતે
સંયમ સો અનુરાગે. ભવવાસ બીજે વિશે જો સુખ હો તો તીર્થંકર ક્યું ત્યાગે. એ હિસાબમાં તો આપણી પાસે કંઈ નથી, છતાં આ જીવને મોહ થાય છે. એ જ અનાદિનું મિથ્યાત્વ છે, અજ્ઞાન છે. એટલે મુમુક્ષુને અજ્ઞાન સિવાય બીજો કોઈ ભય હોય નહીં કે મને હજુ સત તરફ શ્રદ્ધા થતી નથી. એટલે ક્રમે કરીને, ક્રમ પહેલાં કષાયની ઉપશાંતા, પછી માત્ર મોક્ષ વિલાસ, પછી ભવે ખેદ, સંસાર પ્રત્યે અત્યંત વિરક્ત ભાવ, વૈરાગ્ય ભાવ જેને કહીએ. વૈરાગ્યને ઉપશમ વગર કોઈ ઠેકાણું પડે નહીં જીવન. અનાદિની એ જ ખામી છે. અને વૈરાગ્ય કેમ આવે? ગ્રહ કુટુંબાદિ પ્રત્યે અનાસક્ત બુદ્ધિ થવી તે વૈરાગ્ય છે. અને એ સત્પુરુષના બોધથી જ આવે, બીજો કોઈ ઉપાય નથી. હણે બોધ વિતરાગતા અચૂક ઉપાય આમ. એટલે પછી ભવે ખેદ, પછી પહેલાં પ્રાણી દયા, સર્વ પ્રાણી ભૂત પ્રત્યે દયા ભાવ. બધા મારા જેવા જીવો છે, હું કોને દુઃખ આપું? બધાને દુઃખ અપ્રિય છે. એમ પહેલાં પ્રાણી દયા, ભવે ખેદ, પ્રાણી દયા, ત્યાં આત્માર્થ નિવાસ. પહેલાં આત્માર્થી થયો, પછી આગળ જતાં જતાં ઠેઠ આત્મસિદ્ધિમાં છેલ્લે તો એ જ ગાથા ફરી લઈને શું કહ્યું? કષાયની શાંતતા માત્ર મોક્ષ વિલાસ. પણ હવે ભવે ખેદ અંતર દયા, પોતાના આત્માની દયા. પ્રાણીઓની દુઃખ આદિ ના નહીં, કોઈ પ્રાણીઓને દુઃખ નથી આપવું, પણ પોતાના આત્માનું શું? એને કોણ બચાવશે? એની દયા કોણ ખાશે? ભવે ખેદ અંતર દયા, તે કહીએ જિજ્ઞાસ. તે જિજ્ઞાસુ જીવને થાય સદગુરુ બોધ, તો પામે સમકીતને વર્તે અંતર શોધ. તે સમ્યક દર્શને પામે. અંતરદયા જ્યારે ખુલે એ ક્રમ છે, તે મોટા ભાગે એ યથાર્થ બોધની પ્રાપ્તિ ઘણું કરીને, ક્રમે કરીને ઘણા જીવોને થાય છે. એ ક્રમ જે આરાધે તે સ્થાનને પામે. જેમ 8 દ્રષ્ટિમાં આપણે બોલ્યા, ઠેઠ પહેલી દ્રષ્ટિના જે ગુણોજી પ્રગટાવતો જાય, અથવા તો એ કષાયો વિષયો ઘટાડતો જાય, તો ધીમે ધીમે જરૂર પહોંચે. પણ તે ગુરુ આજ્ઞાએ થવું જોઈએ. કેમ કે પોતાને એનું ભાન જ નથી, કેવી રીતે આગળ વધવું. એ આત્મજ્ઞાન તે યથાર્થ બોધની પ્રાપ્તિ સિવાય ઉત્પન્ન થતું નથી. એ યથાર્થ બોધની પ્રાપ્તિ ઘણું કરીને, ક્રમે કરીને ઘણા જીવોને થાય છે. અને તેનો મુખ્ય માર્ગ, આત્મજ્ઞાન પ્રાપ્તિનો મુખ્ય માર્ગ, તે બોધ સ્વરૂપ એવા જ્ઞાની પુરુષનો આશ્રય કે સંગ અને તેને વિશે બહુમાન પ્રેમ એ છે. હવે તમારે કે યથાર્થ બોધ મેળવવો હોય તો ક્યાંથી મળશે? જેને પ્રાપ્ત છે, પ્રગટ છે, એવા પ્રગટ પુરુષોત્તમ બોધ સ્વરૂપ, જે બોધમય થઈ ગયા, જેને આત્મ સ્વરૂપ પ્રગટ છે, એવા જ્ઞાની પુરુષનો જ આશ્રય કરવો પડશે. જ્ઞાન નાની પાસે છે, જ્ઞાન બીજે ક્યાંથી નહીં મળે. સમ્યક જ્ઞાન, તે જ્ઞાનીનો આશ્રય અને એનો સંગ, અને તેને વિશે બહુમાન. બહુમાન અત્યંત. ક્યાં આપણા માટે, ક્યાં કૃપાળ લઈને, ક્યાં આપણે આસમાન પાતાલનો અંતર છે. ક્યાં અનંત ગુણનો ઘનપિંડ આ શુદ્ધ આત્મા, અને ક્યાં આપણો અનંત દોષનો આ પિંડ, રાત દિવસનો અંતર છે. ક્યાં એ પુરુષ, એની ક્યાં દશા અને ક્યાં મારી દશા. આપણી દશા તો આપણે જાણીએ, આપણે કેવા ભાવ છે, તો એના પ્રત્યે કેટલું બહુમાન આવવું જોઈએ. કે જે અસંગતા, કૃપાલી પોતે લખ્યું કે આ અસંગ દશા એક સમય માત્ર અસંગ રહેવું અત્યંત દુર્લભ, અને સર્વકાલીન માટે જે રહ્યા તે ભગવંતોને અનંતવાર નમસ્કાર છે. તે વિશે અત્યંત આપણે જેટલું બહુમાન આવશે, એના પ્રત્યે પ્રેમ આવશે. પ્રેમ એ જ ભક્તિ છે. ભક્તિ પરમ પ્રેમ રૂપા. ભગવાન પ્રત્યેનો અત્યંત પ્રેમ એ જ વિક્ષેપ મટવાનું કારણ છે. અને એ જ આપણા અંદર પણ એ ગુણો પ્રાપ્ત પ્રગટ થવાનું કારણ છે. કૃપાલ તે પ્રત્યે બહુમાન કેમ આવે? આપણને ગુણોની ગરજ હોય તો, કે હો એ કેવી વસ્તુ પ્રાપ્ત છે, મને છે નહીં, મારે જોઈએ છે, તો કે છે એ જ્ઞાન પ્રાપ્તિ કરવી હોય, યથાર્થ બોધ જાણવું હોય, તો એવા બોધ સ્વરૂપ જ્ઞાની પુરુષનો શરણ લેવું પડશે. શરણ એટલે એમની આજ્ઞા પ્રમાણે વર્તવું પડશે. અને એમનો સંગ, તેને વિશે બહુમાન પ્રેમ એ છે. નાની પુરુષનો તેવો સંગ જીવને અનંતકાળમાં ઘણી વાર થઈ ગયો છે. ઘણી વાર થઈ ગયો એમ કે છે, બધું ભોગ ગયું.
કે છે તીર્થંકર ભગવાનની સભામાં આજીવી લઈ આવ્યો છે, પણ કોરોનો કોરો રહ્યો. નાની પુરુષનો તેવો સંગ જીવને અનંતકાળમાં ઘણી વાર થઈ ગયો છે. તથાપી આ પુરુષ જ્ઞાની છે, માટે હવે તેનો આશ્રય ગ્રહણ કરવો એ જ કર્તવ્ય છે, એમ જીવને આવ્યું નથી. આ જ આપણા માટે વર્તમાનમાં પ્રભુશ્રીના કહેવાથી આ સાચા પુરુષ છે, એને માનો, તમારું કલ્યાણ થશે જ, એની અમે જવાબદારી લઈએ છીએ. એવું જો શ્રદ્ધાન આપણને પ્રગટે, આ પુરુષ જ્ઞાની છે, માટે હવે તેનો આશ્રય એટલે એનું શરણ લેવું એ જ કરશે. હવે એની જ આજ્ઞા માનીશ એમ દ્રઢ કરવું એ જ જીવને આવ્યું નથી, અને તે જ કારણ જીવને પરિભ્રમણનું થયું છે, એમ અમને તો દ્રઢ કરીને લાગે છે. દ્રઢ કરીને એટલે કે એમ જ છે, આ જીવે જ્ઞાનીની આજ્ઞાનું આરાધન કર્યું જ નથી, અને આજ્ઞાનું આરાધન એ જ ધર્મ, અને આજ્ઞાનું આરાધન એ જ તપ છે. આણાએ ધમ્મો આણાએ તવવો 194 પત્રમાં કૃપાલે કહ્યું તેમ, એ સિવાય સ્વમતી કલ્પનાએ કોઈ કાળે પણ જીવ ધર્મને પામી નહીં શકે, સ્વભાવને. આ પ્રમાણે અહીંયા કહ્યું કે જે પ્રકારે આત્મા આત્મભાવ પામે તે પ્રકાર ધર્મના છે. આત્મા જે પ્રકારે અન્ય ભાવ પામે તે પ્રકાર અન્ય રૂપ છે, ધર્મરૂપ નથી. એના માટે બ્રહ્મચારીજી પત્રાંગ 77 પત્રસુધામાં પાનું 88 જણાવે છે, પત્રસુધાનો પત્ર 77 એમાં લખે છે કૃપાલ બ્રહ્મચારીજી, અગાસ આત્માનો સ્વભાવ જ ધર્મ છે. જેમ પાણીનો ધર્મ સ્વભાવ શું? શીતળતા. એ શીતળતા એની ઠંડાપણું કાયમ રહી શકે. જ્યાં સુધી એ પાણી સુકાઈ ન જાય ત્યાં સુધી એ શીતળ જ રહેશે. પણ એ જ પાણીને આગ ઉપર ચડાવીએ તો એકદમ અગ્નિ જેવું ગરમ થઈ જાય, આપણી આંગળીને બાળી નાખે, એટલું બધું તપી જાય, પણ એનો સ્વભાવ નથી. એ વિભાવમાં આવેલું છે, એને ફરીથી આપણે નીચે મૂકી દઈએ કે ધીમે ધીમે એકદમ ઠંડુ થઈ જાય, અને હંમેશા ઠંડુ જ રહેશે, કેમ કે એનો સ્વભાવ છે. તેમ આત્માનો સ્વભાવ પણ પરમ શીતળ છે, પરમ શાંત છે, સિદ્ધ જેવો છે આપણો આત્મા, જેના અંદર કોઈ રાગ દ્વેષ કામ ક્રોધાદિ ભાવો છે જ નહીં. પરમ શાંત નિર્વિકલ્પ સહજ સ્વરૂપ જેને સંપૂર્ણપણે પ્રાપ્ત છે, એવો મૂળ નિશ્ચયને જોતા આપણા બધા આત્માનો એ સ્વભાવ છે, અને એ જ પ્રાપ્ત કરવાનો જ્ઞાની પુરુષનો ઉપદેશ છે. એમણે પ્રાપ્તિ કરી છે. જે સુખ એ અનુભવે છે એ અખંડ છે, કોઈ કાળે ખંડિત નહીં થાય, એવું સુખ તમારામાં પણ પડ્યું છે, તમે પણ પામો. આત્માનો સ્વભાવ જ ધર્મ છે, તે ક્યાંય બહાર નથી. જેમ બહારથી આપણે બજારમાં જઈને વસ્તુ લઈ આવીએ તેવી આ કંઈ બહાર વસ્તુ મળતી નથી. આત્માનો ધર્મ કે આપણે ત્યાં જઈને લઈ આવી શકીએ. બહાર તો શું, ક્યાં સુધી કે છે આત્માનો સ્વભાવ ધર્મ છે, તે ક્યાંય બહાર નથી. નથી દેરાસરમાં, નથી શાસ્ત્રમાં, નથી કોઈ ગુરુ પાસેથી મળતો, કે નથી કોઈ ક્રિયાકાંડમાં. તો કે આ શું લખ્યું? તું દેરાસરમાં ધર્મ નથી, શાસ્ત્રમાં નથી, ગુરુ પાસે નથી, ક્રિયાકાંડ આ બધી ક્રિયાઓ કરીએ તેમાંય ધર્મ નથી, તો ક્યાં છે ધર્મ? દરેક વસ્તુનો ધર્મ એ વસ્તુમાં છે. જળનો ધર્મ ક્યાં છે? રૂપ રસ ગંધ સ્પર્શ જળમાં છે. જ્ઞાન દર્શન એ આત્માનો ધર્મ કહો કે ગુણધર્મ પણ છે ક્યાં? આત્મામાં જ છે. જ્ઞાન એટલે જાણવું, દર્શન એટલે જોવું, એ આત્માનો ધર્મ છે, જળનો ધર્મ નથી. માટે આત્મામાં જ હોય, પણ કોઈ દેરાસરમાં નથી. એટલે કે દેરાસરમાં આ ધર્મ પડેલો છે, આપણે જેને લઈ આવી શકીએ લઈ લઈએ, નથી. તો શું છે? દેરાસરમાં જવું એ પણ બ્રહ્મચારી સ્પષ્ટ કરે છે આગળ, કે દેરાસરમાં જવું, શાસ્ત્ર વાંચવું, કે ગુરુ પાસે જવું, ક્રિયાકાંડ કરવા, એ બધા ધર્મ પ્રાપ્તિના સાધન છે.
વ્યવહાર ધર્મ છે. વ્યવહાર ધર્મથી નિશ્ચય ધર્મની પ્રાપ્તિ થાય. વ્યવહાર ધર્મને જીવ નહીં સેવે તો નિશ્ચય ધર્મ કદી પ્રગટે નહીં. માત્ર હું તો આત્મા છું કરીએ આત્મા કે પ્રગટ ન થાય એના માટે જે ક્રમ, જે વિધિ, યોજના, ક્રિયા જ્ઞાનીઓ કહી તે કરવી જ પડે. પણ ક્રિયા કેવી હોવી જોઈએ? જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ. જ્ઞાન સહિતની ક્રિયા. પહેલા જાણો ને પછી કરો. પ્રથમ જ્ઞાન ને પછી ક્રિયા. શ્રી સિદ્ધાંતે ભાક્યો જ્ઞાનને વંદો જ્ઞાન માનિંદો જ્ઞાનીએ શિવ સુખ ચાખ્યું. તો તે ધર્મ બહાર નથી દેરાસરમાં. પણ દેરાસરમાં જઈએ તો આપણે ભગવાનની વિતરાગ પ્રતિમા જોઈને આપણને ભાન આવે કે ભગવાન કેવા છે. એકદમ નિર્વિકારમય મુદ્રા છે, જેમાં કોઈ સ્ત્રીનું ચિહ્ન નથી. રાગનું ચિહ્ન સ્ત્રી છે, અને કોઈ દ્વેષનું ચિહ્ન શસ્ત્ર છે તે પણ ભગવાનમાં નથી. એટલે પ્રસમ રસ નિમગ્નમ દ્રષ્ટિયુગમમ પ્રસન્નમ વદન કમલમ અંક કામિની સંગ શૂન્ય કરયુગમ અપિયતે શસ્ત્ર સંબંધ બંધ્યમ તદસી જગતી દેવો વીતરાગસ્ત્વમેવ. આપ જ સાચા દેવ છો કે જે રાગ દ્વેષથી સર્વથા રહી છે. આ જ ભાવને બ્રહ્મચારીએ પ્રજ્ઞાબોધમાં લખ્યો, ગાથા લખી. પ્રસમ રસ ભરપૂર નયન તુજ મુખપણ કમલ સમાન સ્ત્રીના સંગ રહિત તુજ શોભા શસ્ત્ર વિના બલવાન જય દેવ જિનેન્દ્ર મહાન અહો દેવ જિનેન્દ્ર મહાન. પ્રસમ રસ નિમગ્નમ દ્રષ્ટિયુગમાં અથવા પ્રસમ રસ ભરપૂર નયન તુજ મુખપણ કમલ સમાન. આપણા નેત્રો કેવા પ્રસમ શાંત રસમાં ડૂબેલા છે. વિકારનો છાંટો નથી જેના આંખમાં. પ્રસમ રસ ભરપૂર નયન તુજ મુખપણ કમલ સમાન. સુંદર શોભે નિર્વિકાર મુદ્રા. પ્રસમ રસ ભરપૂર નયન તુજ મુખપણ કમલ સમા સ્ત્રીના સંગરહિત તુજ શોભા. સ્ત્રીના સંગરહિત. બીજા બધા લૌકિક દેવો તો વૈષ્ણવમાં સ્ત્રી સંગ હોય, સાથે હોય. જેમ કે શ્રી રામને ભજે, કૃષ્ણને ભજે તો પહેલા સ્ત્રી હોય. રાધા કૃષ્ણ ત્યાં પહેલા રાધા હોય ને પછી કૃષ્ણ હોય. સિયા રામચંદ્ર કી જય. પહેલા સીતા ને પછી રામ. હવે આવી રીતે તો બધા સીતારામ જ છે, બધા ઘરમાં છે જ. તેથી આપણો રાગદ્વેષ જાય નહીં. વિતરાગ મુદ્રા જોઈએ. મહાદેવને પૂજે તો ત્યાં ઉમા હોય. ઉમાપતિ મહાદેવ કી જય. એ પણ પહેલા સ્ત્રીને લાવે. આવું તો આખો સંસાર મોહી પડ્યું જ છે. એ મોહ આપણો કેમ જાય? ભગવાન વિતરાગ પ્રતિમા રાગદ્વેષ રહી છે. ત્યાં કંઈ પણ એવું ન હોય. એવી પ્રસમ શાંત રસમાં ડૂબેલા ભગવાનના નેત્રો, મુદ્રા, અહો શ્રી સત્પુરુષકે વચનામૃતમ મુદ્રા, વીતરાગ મુદ્રા અને સત્સમાગમ, સુતી ચેતના જાગ્રત કરો. અનાદિકાલથી આપણી મોહ નિદ્રામાં સૂતેલી ચેતના, આત્મચેતના ને જગાડનારા વસ્તુઓ છે. અંદરમાં મોહમાં જીવ પડેલો જ છે, અને એવા મોહના નિમિત્ત હોય તો કેવી રીતે જાગે? એ ભાવો કેવી રીતે આવે? એટલે અહીંયા કહ્યું કે મંદિરમાં છે તો મંદિરમાં આપણને એ વિતરાગ પ્રતિમાથી વિતરાગ ભાવ આવશે. સિનેમાના પોસ્ટર જોવો તો તેવા ભાવ આવે. વિતરાગ મુદ્રાના દર્શનથી વિતરાગતા જ મનમાં પ્રગટે. એટલા માટે દેરાસર છે. શાસ્ત્ર છે તો આપણને હિત અહિતનું ભાન કરે. સત શું, અસત શું, દેહ શું, જળ શું, ચેતન શું, પોતે આત્મા છે, દેહથી ભિન્ન છે, એ વગેરે શાસ્ત્ર છે. શાસ્ત્ર એ શાસ્ત્રા પુરુષોના વચનો છે. જ્ઞાની પુરુષોએ જે કહ્યા તે સત્શ્રુત કહેવાય. બધા શાસ્ત્ર ન કહેવાય.
સાચા આત્માદિ અસ્તિત્વના જે નિરૂપક શાસ્ત્ર પ્રત્યક્ષ સદગુરુ યોગ નહીં, ત્યાં આધાર સુપાત્ર. જ્યાં સત્પુરુષ હોય તે તો પ્રત્યક્ષ શાસ્ત્ર છે, પણ ન હોય તો આજે આપણા માટે આધાર કોણ? આ સત્શ્રુત જ, જેમાં ભગવાનનો ઉપદેશ છે. એટલે કૃપાલ કે શાસ્ત્રમાં માર્ગ કયો છે, પણ મર્મ તો સત્પુરુષના અંતર આત્મામાં રહ્યો છે. એટલે આ બધા વ્યવહાર ધર્મ છે, નિશ્ચય ધર્મ પ્રગટાવવાના પ્રબળ નિમિત્તો છે. એમ દેરાસરમાં નથી કંઈ, ત્યાં ધર્મ રહેલો નથી, આ ધર્મના કારણ છે. એ વડે ધર્મ પ્રગટે, પણ એમાં જ ધર્મ માની લે કે આપણે રોજે દેરાસર દર્શન કરી આવીએ છીએ, પૂજા કરી લઈએ છીએ, ધર્મ થઈ ગયો. તો જ્ઞાની ક્યાંથી? ધર્મ પ્રગટ થવાનું નિમિત્ત છે. તમે કે એને ધર્મ માની લેશો તો આગળ નહીં વધાય, મોક્ષ પ્રાપ્તિ નહીં થાય, પુણ્ય બંધ થાય. આવું પુણ્ય તો અનંત વાર જીવે બાંધ્યું. ખરેખર ધર્મ જો આત્માર્થના લક્ષ્ય કરવામાં ન આવે તો એ પણ જીવને કોઈ કાળે મુક્તિ ના આપે. ભલે ધર્મ હોય. નિત્યક્રમમાં પહેલા લખેલું છે શરૂઆતમાં જ કે લક્ષ્યાર્થ વિજ્ઞાની ધર્મક્રિયા આત્માર્થે હોતી નથી, એ મોક્ષ ના આપે. દાન તપશીલ વ્રત નાથ આણા વિના થઈ બાધક કરે ભવ ઉપાધિ. દાન તપ શીલ વ્રત નાથ આણા વિના થઈ બાધક કરે ભવ ઉપાધિ. તો શું દાન કરું તો મારી ઉપાધિ વધે સંસારની? તો કે હા. શીલ પાળે તો એ વધે. દાન તપ શીલ વ્રત તપ કરે તો ભવ ઉપાધિ કેમ વધે? તો કે આત્માર્થનો લક્ષ્ય જ્ઞાની કરાવે. એ જો આત્માર્થે નહીં થયું તો એ પુણ્ય બંધાવીને તમને દેવલોક આદિમાં લઈ જશે, અને ત્યાં બધું પુણ્ય સાવ દેવાળું કાઢીને આવવાના. મોંમાં ફસાઈ જઈ બધું જ પુણ્ય વિખેરીને ત્યાંથી સીધો એકંદરીમાં ચાલ્યો જશે. એને તો સંસાર જ વધી ગયો, શું કામ આવ્યું? ઠીક છે, પાપમાંથી અમુક સમય માટે એ પુણ્યરૂપ આવી સાતા ભોગવે, પણ મોક્ષ ન પામે. એટલે સૌ સાધન બંધન થયા, રહ્યો ને કોઈ ઉપાય. કેમ કે સત સાધન સમજ્યો નહીં, ત્યાં બંધન શું જાય? સત સાધન તો સત્પુરુષો બતાવે. ક્રિયા એની એ જ છે, દાન કરો પણ આત્માર્થે. જેમ પ્રભુશ્રી આપણને દાન કરે તે વખતે શું કહ્યું કે ગરીબને મુઠ્ઠી દાળિયા આપો તો પણ મારો લોભ છોડવા માટે, લોભ વધારવા માટે નહીં. કે ભાઈ હવે આ આટલું આપું છું તો મનમાં એવો ભાવ હોય. કેવું છે શાસ્ત્રોમાં કે અહીંયા આપણે મુઠ્ઠી આપીએ તો ગુણી મળે, 100 ગણું મળે. એટલે આપણને મળશે. આજે છે તો દાન કરો તો ફરી ભવિષ્યમાં ખૂબ મળશે. તો પછી એ તો વેપાર જ થયો. ભક્તિ નહીં, આજે જે આવેલો સવારમાં, ભક્તિ નહીં તે તો ભાડાયત જે સેવા ફળ જાચે. દાસતી કે જે ઘન ભરી નિરખી કે કીની પરે નાચે. બીજું છે નાચે સેવા સાર જો જીનની મન સાચે. પણ મત માગો ભાઈ સેવા સાર જો જીનની મન સાચે. નિષ્કામ ભક્તિ કરો કે ભાઈ આટલી ભક્તિ કરું તો મને દેવલોક મળે કે પૈસા મળે, સ્ત્રી મળે, પુત્ર મળે, એવો જો ભાવ રહ્યો એ ધર્મ છે જ નહીં. એ તો એક જાતનો વેપાર થયો. ભક્તિની તે તો ભાડે આપણને કોઈને રાખીએ ને એની મજૂરી ચૂકવી દે, પતી ગયું. એટલે આત્માર્થના લક્ષ્ય વિજ્ઞાની ક્રિયા મોક્ષાર્થે થતી જ નથી. એટલે સૌથી પહેલાં પ્રભુશ્રી કહે જે કંઈ પણ ધર્મ ક્રિયા કરો તેમાં પહેલાં આત્માર્થે કરું છું એ મેળવણ નાખજો. એ તો બધું દૂધ બગડી જશે. લાખ મણ દૂધ હોય પણ એ રાત્રે મેળવણ ના નાખે, સાંજે તો સવારનો ફાટી જાય, ફેંકી દેવું પડે. તેમ તમે ઘણી બધી ધર્મક્રિયા કરો પણ મારો આત્મા જન્મથી છૂટે, મુક્તિને પામે, સસ્વરૂપને પામે, આત્મભાવને પામે, એ જો લક્ષ ન હોય તો એ ધર્મ તમારું પુણ્ય એ લૌકિક પુણ્ય થયું. એ તમને આગળ જતાં રજડાવશે જ. ભલે એક ભવ ઇન્દ્રિય સુખ આપે, એનો નાની કોઈ ક્રિયા વાંધણી નથી. એટલે કે દાન તપ કરો કે શીલ વ્રત પાળો
દાન તપ શીલ વ્રત પણ નાથ આણા વિના, નાની પુરુષની આજ્ઞા વિના. નાની હંમેશા પહેલા આત્માર્થનો લક્ષ્ય કરાવે કે અનાદિકાલથી ક્રિયા નિષ્ફળ કેમ ગઈ કે ત્યાં આત્માર્થી કરી જ નહીં. લક્ષ્ય તને ઊંડે ઊંડે ઇન્દ્રિય સુખનો રહ્યો કે આ કરું તો મને સુખ મળશે. કયું સુખ? આત્મસુખ તો એ જાણતો જ નથી કે મને અહીંયા બધા પૈસા મળે, બધું સુખી થઈ જાઉં અથવા દેવલોક મળે ભવિષ્યમાં. એ ઊંડે ઊંડે એની એવી જ ઈચ્છા હોય છે. એટલે બધી ક્રિયા સત્પુરુષની આજ્ઞા વગર નાથ આણા વિના થઈ બાધક કરે ભવ ઉપાધિ. એટલો ઉપર ચડે ને પુણ્યના મળે દેવલોક આદિમાં જાય પછી એવી જોરદાર પછડાટ વાગે છે કે ત્યાંથી સીધો એકંદરીમાં. એમ કેમ થાય? તો કે ત્યાં એમ કહ્યું છે શાસ્ત્રોમાં, મિથ્યા દ્રષ્ટિની વાત છે. અલ્પમાત્ર પુણ્ય આત્માર્થનો લક્ષ્ય ન હોય, પુણ્ય બાંધ્યું હોય, જેમ કે અલ્પ પુણ્ય બાંધેલા અમેરિકા લંડનમાં જન્મે, વિદેશોમાં સપ્ત વ્યસન ભોગવે. એ કૃપાલને પૂછ્યું તો કે એ આવા બધા એટલા બધા પાપ કરે અને ત્યાં આવા સુખી દેખાય અને અહીંયા ધર્મ પાળતો જીવ દુઃખી દેખાય, શું કારણ? તો કે એ બધા હઠયોગીઓ જન્મ્યા છે. આવા યોગ સાધનની ક્રિયાઓ કરી છે, હઠયોગ અને કાયક્લેશ કર્યા છે, પણ ઊંડે ઊંડે લક્ષ શું છે? ઇન્દ્રિય સુખનો. એટલે એવા અલ્પ માત્ર પુણ્ય બાંધ્યા એટલે અમેરિકા લંડન વગેરેમાં જન્મ્યા છે, વિદેશોમાં સપ્ત વ્યસન ભોગવે, મરીને સીધા કાં તો તિર્યંજ કા નરક જ, મુખ્યત્વે નરકમાં જાય એવા જીવો. તેમ અહીંયા પુણ્ય બાંધ્યો આત્માર્થ લક્ષણ દેવલોકમાં જાય. દેવલોકમાં કરોડો અસંખ્યાત વર્ષો સુધી એ પુણ્યને ભોગવી 6 મહિના પહેલાં એમને ખબર પડી જાય કે હવે આપણો દેહાંત નજીક છે, હવે આ દેવલોક મૂકી દેવો પડશે. એમની માળા કર્મા અને કાંતિ ઝાંકી કલ્પવૃક્ષ એ બધા પડવા માંડે. એમને થાય કે હવે આપણે અંદર અભિજ્ઞાન હોય છે, જોઈએ કે હવે 6 મહિનાનો વયસ છે અને હું ક્યાં જન્મવાનો? તો કે તિર્યંચના ગર્ભમાં કે મનુષ્યણીને ગર્ભમાં. એટલે એને બહુ દુઃખ થાય કે આવી ભયંકર મળ મૂત્રવાળી દુર્ગંધ જગ્યામાં મારે રહેવું પડશે 9 મહિના. મને નહીં ગમે. ત્યાં તો આપણે અહીંયા તો એવી સુગંધી છે જ નહીં. કેટલા સેંકડો યોજન સુધી આપણી આ દુર્ગંધ છે તે એમને નડે છે. દેવો અહીંયા આવવા નથી ઈચ્છતા. અત્યંત સુગંધમય પદાર્થોમાં રહેલા દેવો, તેને મળમૂત્રની ખાણમાં રહેવું પડે ઘરમાં તો ન જ ગમે. અવધિ જ્ઞાનથી બધું ખ્યાલમાં આવે એટલે એવા ભાવ ભાવે કે એવું તો મને નહીં જોઈએ, મને નહીં, મને કેમ ગમશે? એમ 6 મહિના પહેલાં ખબર પડી જાય એટલે ખૂબ આર્ત ધ્યાન કરે. એના કરતો તો હું ચંદનના વૃક્ષમાં ચાલે જાઉં તો બહુ સારું. ચંદનના ઝાડમાં કે સુગંધીદાર હોય. એમ નિરંતર આવી ભાવનાઓ આર્ત ધ્યાનથી ભાવતા ભાવતા સીધો પંચેન્દ્રિયમાંથી સીધો એકંદ્રીમાં. કેટલું મોટું નુકસાન થઈ ગયું. આ ભોગો શું ભાવ પડ્યા? લઈ ગયા ઊંચે ને ઊંચેથી એવો પટક્યો કે સીધો પંચેન્દ્રિયમાંથી એકેન્દ્રીમાં. હવે એકેન્દ્રીયમાંથી બેન્દ્રીમાં આવવામાં અનંતકાળ વહી જશે. બેન્દ્રીયમાંથી તેન્દ્રીમાં અનંતકાળ, તેન્દ્રીમાં ચોરેન્દ્રીમાં, ચોરી પંચેન્દ્રી અસંગણી સંગણી, એમ થતા અનંતકાળ વહી જશે. એટલે કહ્યું કે દાન તપ શીલ વ્રત નાથ આણા વિના થઈ બાધક કરે ભવ ઉપાધિ. એટલે આ બધા ધર્મના સાધનો છે, એ વડે સતની પ્રાપ્તિ થાય. એટલે ધર્મ તો પ્રત્યેક આત્મામાં જ છે, દેરાસરમાં નથી, શાસ્ત્રમાં નથી, નથી કોઈ ગુરુ પાસેથી મળતો. જેમ કૃપાલે કહ્યું ને, નહીં તો મારી પાસેથી લઈ લેજે. હા, બીજું કંઈ શોધમાં માત્ર એક સત્પુરુષને શોધીને તેના ચરણ કમલમાં સર્વભાવ અર્પણ કરીને વર્ત્યો જા, અને પછી જો મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજે. તો એ ભગવાન પાસે છે, કૃપાલી પાસે સ્ટોકમાં છે, એટલે આપણને આપી દેશે. પણ એવું નથી. એમ એનો અર્થ એ છે કે તમે એ પ્રમાણે વર્તો તો તમારો મોક્ષ થશે જ, નિશ્ચિત છે. આ રીત સાચી છે. તેમ અહીંયા કહ્યું કે ગુરુ પાસે નથી, તો કે કૃપાલ તો કહે છે મારી પાસે. કહેવાનો આશા આ છે
કે તમે જ્ઞાની હંમેશા અનુભવીને એવો માર્ગ બતાવે કે એનો ક્રોધ જાય જ, માન જાય જ, માયા જાય જ, લોભ જાય જ, કેમ કે અનુભવી પુરુષો છે, અનુભવીને કહે છે. હવે આવા પુરુષોની આજ્ઞા ચાલીએ આજ્ઞાએ તો જરૂર મળે. પણ મને ગુરુ મળી ગયા એટલે હવે મારે નિશ્ચિત, હવે કાંઈ ફિકર નથી. આપણે જે કૃપા લઈને ભજીએ છીએ ને, વાત સાચી છે, એમાં ના નથી. પણ આપણે ખરી રીતે કૃપા લઈને ભજીએ છીએ કે ખાલી નામ જ લઈએ છીએ? આપણે તો કે કૃપા લઈને શરણે છીએ તો કૃપાલદે એમ કરીએ છીએ, કરતા હોય તો વાત સાવ સાચી, એમાં કોઈ બે મત નથી. પણ એનું કહેવું કંઈ છે અને આપણું વર્તન કંઈ હોય અને આપણે એમ માની લઈએ કે આપણે તો બસ કૃપાલયના શરણે જ છે, તો પ્રાપ્તિ દુર્લભ છે. બાકી માર્ગ બિલકુલ સાચો છે. થઈ શકે એટલે આપણે આજ્ઞા આરાધન બધા અહીંયા આવનારા 7 વ્યસન 7 પક્ષનો ત્યાગ વગેરે રાખે જ છે, એટલો બરોબર જ છે. પણ હજુ ઘણું આપણને ત્યાગની જરૂર છે. અંતરથી ભાવના તો એવી હોવી જોઈએ કે નિરંતર હું ભગવાનની આજ્ઞામાં જ ક્યારેય રહીશ. ક્યારે એવો વખત આવશે ત્યારે પૂર્વસરમાં બધી ભાવના કરાવી છે. એટલે થાય તેટલો ત્યાગ કરે અને બીજો ભાવ રાખે તો એ માર્ગમાં છે. એમ આ ધર્મ વસ્તુ જ નથી કે જે દેરાસરમાં કે શાસ્ત્રમાં કે નથી કોઈ ગુરુ પાસેથી મળતો કે નથી કોઈ ક્રિયાકાંડમાં. ધર્મ તો પ્રત્યેક આત્મામાં જ છે. આત્મા અપાતો નથી, આત્મા સમજાય છે કે તું કોણ છું, તું દેહથી ભિન્ન આત્મા છું, એ જ્ઞાની સમજાવે. એટલે ધર્મ તો પ્રત્યેક આત્મામાં જ છે. ભેદ દ્રષ્ટિથી જોઈએ તો સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર કહેવાય. પરંતુ અભેદ દ્રષ્ટિથી તો માત્ર આત્મા અનુભવ રૂપ કે જ્ઞાન ચેતના માત્ર છે. આ બધા ગુણો છે, આત્માના અનંત ગુણો છે. પણ એ કંઈ આવા ખાના નથી અહીંયા કે ભાઈ થોડામાં અહીંયા જ્ઞાન પડ્યું છે, અહીંયા દર્શન, અહીંયા ચારિત્ર, અહીંયા બધો બધા એવું નથી. પ્રદેશ, પ્રત્યેક પ્રદેશે અસંખ્યાત પ્રદેશમય આત્મા છે. એક એક પ્રદેશે અનંતા ગુણ રહેલા છે. પણ આપણને સમજાવવા માટે આમ ભેદ પાડીને સમજાવવામાં આવે, બાકી બધા જ ગુણ એકમાં જ છે, કંઈ જુદા નથી. એટલે આ મુખ્ય ગુણ કહેવાય. આત્માને કેમ ઓળખવો? તો કે જ્ઞાન દર્શનથી. જે જાણ કરે, જો કરે તે આત્મા. જે કોઈ કાળે જાણી શકે નહીં, જોઈ શકે નહીં, તે બધા જડ. તો આ જગતમાં 6 દ્રવ્ય છે. એમાંથી એક આત્મદ્રવ્ય જ એવું છે કે જે જાણી શકે, જોઈ શકે છે, સ્વપર પ્રકાશક છે, પોતાને જણાવી શકે અને જગતમાં રહેલા સર્વ પૌદ્ગલિક જડ પદાર્થો પણ જણાવી શકે. એને પણ એક આત્મદ્રવ્ય જેવું છે. એટલે આત્માથી તો સૌ હીન છે. તે એ જ્ઞાન દર્શન ગુણથી ઓળખાય છે આત્મા. એટલે સમ્યક દર્શનના સમ્યક ચારિત્ર એનો મૂળ ધર્મ છે, સ્વભાવ છે. સ્વરૂપમાં સ્થિરતા એ સમ્યક ચારિત્ર દશા છે. પણ એ આપણે સાવ ભૂલી ગયા છે. જાણવું દેખવું આપણે સમજાય, પણ સ્વભાવમાં રહેવું એ અનાદિના મોહનીય કર્મના કારણે હંમેશા વિભાવમાં જ રહે છે, બહાર જ રહે છે. એટલે અંતરમાં શું છે એને ખબર જ નથી. સમ્યક ચારિત્ર દશાને પામી જાય તો એને સુખ પ્રગટે. એટલે સમ્યક જ્ઞાન ને ચારિત્ર જે ભેદ દ્રષ્ટિથી જોઈએ તો કહેવાય, પરંતુ અભેદ દ્રષ્ટિથી તો માત્ર આત્મા અનુભવ રૂપ જ્ઞાન ચેતના છે. જ્ઞાન ચેતના માત્ર છે. ચૈત્યાલયનો સમાન મંદિરમાં જવું, ભક્તિ, શાસ્ત્ર વાંચન, તીર્થયાત્રા કરવી, ગુરુની સંગતિ, શ્રાવક કે મુનિની ક્રિયારૂપ વ્યવહાર ધર્મ એ સર્વ માત્ર મનની પ્રપંચ જાળથી બચવાના નિમિત્ત છે. મનમાં અનેક કલ્પના ઉઠે, અનેક મૂંઝવણો થાય, એ બધાથી છૂટવાનું કારણ આ બધા નિમિત્તો છે. એ સમાધાન કોણ કરે? તો કે શાસ્ત્ર કરે, ગુરુની સંગતિથી કરે. એ ભક્તિ વડે થાય, એ કર્મો માર્ગ આપે. તેથી તે સંયોગો હિતકારી છે, બધા હિતકારી છે, બધા ઉપાસવાના જ છે. પરંતુ જે કોઈ મુમુક્ષુ એ બધા સાધનોને મૂળ ધર્મ માની લે કે ભાઈ આપણે તો રોજ મંદિર સવાર સાંજ દર્શન કરી આવીએ છીએ, ધર્મ થઈ ગયો. રોજ પૂજા કરી આવીએ, ટીલી લગાડી આવીએ. ખરેખર ટીલીનો મિનિંગ શું છે?
કે ભગવાન હું આપની આજ્ઞા શિરોધારી કરું છું, એટલે આપ જેમ કહો તેમ કરીશ. પછી લગાડીએ ટીલી અને જઈને દુકાનમાં પછી જૂઠ બોલીએ, ઠગીએ, ગમે તેમ બોલીને ગ્રાહકને પટાવીએ, એ ધર્મ નથી. કૃપાલય ક્યાં સુધી કહ્યું કે આ ધર્મ, જૈન ધર્મ અતિ ઉત્કૃષ્ટ છે. એ જો વાણિયાઓના વૈશ્યોના હાથમાં નહીં ગયો તો એના તત્વો સિદ્ધાંતો જોઈને દુનિયા ચકિત થઈ જાય. પણ વાણિયાઓ એને બગાડી નાખ્યો છે. વર્તન જુદું, એટલે કે છે કે કેવી બહાર આવી વ્યાખ્યા આલે કે આ પીડી ટીલી જે લગાડે ને એનો વિશ્વાસ નહીં કરવો. કેમ કે અંદરમાં જુદું છે, બહાર જુદું છે. એ ત્યાં પછી શું થયું, આ બધી વ્યવહાર ધર્મ જ ધર્મ માની લીધો. અને ધર્મ કોને કે છે એ ભગવાનના ઉપદેશ તરફ લક્ષ્ય જ નથી. શા માટે ભગવાન તે આ બધું મંદિરો બનાવ્યા છો, એમનો ઉપદેશ છે, એ જાણવા તરફ લક્ષ ન હોય તો એ મોક્ષ ન પામી શકે. ભલે ઉપરથી કહેવાય ધર્માત્મા છે, આવું તો આપણે અનંત વાર કરી લીધું. તેથી નથી કરવું એમ નથી કહેવું, બધું જ કરવાનું, પણ સમ્યક રીતે કરવું. જેમ ભગવાને કહ્યું છે તેમ કરવું. પૂજા પણ કરવી ના નથી, પણ પૂજાનો આશય ભગવાનને ત્યાં જઈને ભગવાનનો શું ઉપદેશ છે, હાથ વડે એમને શું કર્યું, મોઢાથી શું કર્યું, વિહાર કરીને શું કર્યું, એમનો શું શું ઉપદેશ છે, એ હંમેશા લક્ષ્યમાં લે તો એને નિમિત્તનું કારણ, નિમિત્ત કારણ છે સ્મૃતિનું, અને આત્મબળ વધે. પણ એવું કંઈ નહીં, માત્ર રૂઢિગત ક્રિયા કરી દે, તેથી કલ્યાણ થવું દુર્લભ છે. એટલે અહીંયા કે છે ચૈત્યાલયનો સંબંધ ભક્તિ, શાસ્ત્ર વાંચન, તીર્થયાત્રા કરવી, ગુરુની સંગતિ, શ્રાવક કે મુનિની ક્રિયારૂ વ્યવહાર ધર્મ એ સર્વ માત્ર મનની પ્રપંચજાળથી બચવાના નિમિત્ત છે. તેથી તે સંયોગો હિતકારી છે. કેમ કે મનનું સમાધાન કરે. કોણ કરે? તો સત્પુરુષ ના હોય તો કોણ સમજાવે? પરંતુ જે કોઈ મુક્ષ એ બધા સાધનોને મૂળ ધર્મ માની લે અને શુદ્ધ આત્મતત્વને ન ઓળખે તો મોક્ષ માર્ગ તે મોક્ષને હાથ લાગે નહીં. બધું ધર્મની ક્રિયા કરતો હોય પણ શાના માટે કરું છું? એ આત્મતત્વનો લક્ષ્ય ન હોય, આત્મજ્ઞાન પ્રાપ્તિનો કે આત્મ સ્વરૂપની ઓળખાણ કરવાનો હું કોણ છું, એ જો લક્ષ્ય ન હોય તો એ મોક્ષ માર્ગ તે મોક્ષને હાથ લાગે નહીં. માટે જણાવવાની જરૂર છે કે મૂળ ધર્મ તો આત્માનો સ્વભાવ છે. ધર્મ કહે આત્મા સ્વભાવ કોણ? એ સત મત કી ટેક, સાચો મત જે છે એમાં તો મૂળ ધર્મ આત્મા સ્વભાવને કહ્યું છે. આપણે જે ભક્તિ સત્સંગ કરીએ કે બહાર કોઈ સામાયિક પ્રતિક્રમણ કે પૂજા આદિ કરે, એ બધો વ્યવહાર ધર્મ છે. એ કરીને પણ આપણો લક્ષ્ય સ્વરૂપ પ્રાપ્તિનો હોવો જોઈએ. એ મારી આત્મશુદ્ધિ થવી જોઈએ. અંતરા વિષય કશાય વિકાર ભાવો ઘટવા જોઈએ. એ કેમ ઘટે એના ઉપાય જ્ઞાનીઓ બતાવે, જાણવા જોઈએ. જાણ્યા પછી કરવા જોઈએ, આચરવા જોઈએ, તો જ એ ધર્મ પ્રગટ થાય. એમ માટે જણાવવાની જરૂર છે કે મૂળ ધર્મ તો આત્માનો સ્વભાવ છે. જન્મ જરા મરણરૂપી રોગ ટાળવાની અને કર્મ મળ ધોવાની આ એક અદ્ભુત ગુણકારી દવા છે. બ્રહ્મચારી કહે આત્માના સ્વભાવની પ્રાપ્તિ એ સર્વ કાળના જન્મ જરા મરણ રૂપી રોગ, મિથ્યાત્રૂપી રોગ ને ટાળવાની કે કર્મ મળ ધોવાની અદ્ભુત ગુણકારી દવા છે. આત્મા સ્વભાવમાં આવી ગયો, આત્મજ્ઞાન પામ્યો કે સર્વ ક્લેશ અને સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે. તેની પ્રાપ્તિ સદગુરુ વેદ દ્વારા થાય, બીજેથી એ રોગ નહીં જાય. આત્મભ્રાંતિ સમ રોગ નહીં, સદગુરુ વૈદ્ય સુજાણ, ગુરુ આજ્ઞા સમપથ્ય નહીં, ઔષધ વિચાર ધ્યાન. નાની પુરુષોએ જે વચનો કહ્યા એના વિચાર વડે જ આત્મભ્રાંતિ દૂર થાય. નહીં તો અનાદિની ભ્રાંતિ ચાલી આવે છે. હું કોણ છું? આ શરીર એ જ હું, બીજું શું? આ બીજા કોણ? બીજા મારા. નાનીના ઉપદેશથી ખબર પડે કે તું દેહાદી સ્વરૂપે નથી ને દેહ શ્રી પુત્રાદિ કોઈ તારા નથી. આ તારી માન્યતા મિથ્યા છે. તું તો શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો આત્મા છું. એમ તેની પ્રાપ્તિ સદગુરુ વેદ દ્વારા થાય અને તેની આજ્ઞા પ્રમાણે તેનું સેવન થાય. તે ઔષધનું
તો જીવ સદા સુખી રહે, આ ભવમાં સુખી રહે, વર્તમાનમાં, અને એનું ફળ ભવિષ્યમાં પણ સુખ જ આવે. કેમ કે જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે વર્તે છે. જ્ઞાનીની આજ્ઞા છે તે ભવમાં જવાને આડા પ્રતિબંધરૂપ છે. એક બી આજ્ઞા જ્ઞાની એવી નથી જે સંસારમાં લઈ જાય. રાગને કે દ્વેષને પોષણ આપે એવી જ્ઞાનીની એક પણ આજ્ઞા નથી. કહ્યું છે કે સમ્યક દ્રષ્ટિ સર્વત્ર સદા સુખી અને મિથ્યા દ્રષ્ટિ સર્વત્ર સદા દુઃખી છે. સમ્યક દ્રષ્ટિ સદા સુખી, અહીંયા ગમે તેવું બાય દુઃખ હોય પણ એ સુખી જ હોય, એ દુઃખને દુઃખ માનતો જ નથી. સમ્યક દ્રષ્ટિ દેવલોકમાંય સુખી, નરકમાંય સુખી, અને મિથ્યા દ્રષ્ટિ તો અહીં દુઃખી. ગમે તેટલી સાધન સામગ્રી ભલેને બાયથી મળી હોય, ધનાદિ બધી સામગ્રી ઉપલબ્ધ હોય, પણ અંતરમાં વિશેષ મેળવવાની ઈચ્છા તૃષ્ણાને લઈને એ જીવ એ દુઃખી જ હોય. ભલે બહારથી લોકો કહે સુખી છે, પણ એનું અંતર જાણે સુખ શું છે એ જાણે. એને તો અનેક બળતરા, અનેક ઉપાધિ છે. એમ ઇન્દ્રના હૃદયમાં પ્રવેશ કર્યો તે પણ બિચારો દુઃખી હતો. ચક્રવર્તી જ્યાં દુખિયા ત્યાં સુખ શું રંકાદીને, એટલે અહીંયાય બધા દુઃખી છે. મિથ્યા દ્રષ્ટિ દેવલોકમાંય દુઃખી છે. કેમ કે ત્યાં બધી ભોગ સામગ્રીનો ભરમાર છે. એટલે હંમેશા જાણે આ મેળવું તે મેળવું, આ કરું શું કરું, એનામાં જ પ્રપંચમાં જ અત્યંત દુઃખી છે. અને નરકમાં તો દુઃખી હોય જ. મિથ્યા દ્રષ્ટિ બધા જ હોય. એટલે સમ્યક દ્રષ્ટિ સદા સુખી, નરકમય સુખી. સૈનિક મહારાજા અને શ્રી કૃષ્ણ જેવા એમ કે છે, કેમ કે એની દ્રષ્ટિ સમ્યક થઈ ગઈ છે. આ બધું કર્મનો ફળ ભોગવી રહ્યો છું, આ મારું સ્વરૂપ નથી. એટલે સમ્યક દ્રષ્ટિ સર્વત્ર સદા સુખી અને મિથ્યા દ્રષ્ટિ સર્વ સદા દુઃખી છે. આટલા કાળ સુધી જેની કાળજી નથી લેવાઈ આપણા આત્માની, તેની કાળજી હવે જાગૃતથી લેવા યોગી છે. આપ જેવા સુગ્નને વિશે શું લખવું. ઓમ શાંતિ શાંતિ. એમ સ્વભાવની પ્રાપ્તિ આપણે કરીએ તો અનંત સુખને પામીએ સર્વકાળને માટે. પાછું એ સુખ કેવું કોઈ કાળે જાય જ નહીં. એ કેટલો મોટો લાભ કે જે એક વારનું સમાધિ મરણ સર્વકાળના સમાધિ મરણને ટાળે. સ્વરૂપમાં સ્થિતિ આત્મા પરિણામની સ્વસ્થતાને શ્રી તીર્થંકર સમાધિ કહે છે. સ્વમાં સ્થિતિ એ સ્વભાવમાં સ્થિતિ. જે જે પ્રકારે આત્મા આત્મભાવ પામે તે તે પ્રકાર ધર્મના છે. એટલે આપણો ધર્મ દયા મૂળ ધર્મ છે, અહિંસા પરમો ધર્મ છે, ઉત્તમ ક્ષમા આર્દવ માર્દવ સત્ય સો સંયમ તપ ત્યાગ અકિંચ બ્રહ્મચર્ય આદિ 10 લક્ષણો ધર્મ છે. એ આત્માનો સ્વભાવ છે, આત્માના જ ગુણો છે. કે સમ્યક દર્શન જ્ઞાન છે રત્નત્રયરૂપ ધર્મ છે. આત્મા જે પ્રકારે અન્ય ભાવ પામે તે પ્રકાર અન્ય રૂપ છે. ધર્મના નામે જો મિથ્યાત્વ રાગાદી દોષો નહીં ઘટે, 7 પ્રકૃતિઓ ઉપશમ કે ક્ષોપશમ ક્ષય નહીં થાય તો એ ધર્મ છે જ નહીં. તે અન્ય રૂપ છે. ત્યાં માત્ર કષાયનું પોષણ છે તો કૃપાલ કે ધર્મ છે જ નહીં. આત્મા જે પ્રકારે અન્ય ભાવ પામે તે પ્રકાર અન્ય રૂપ છે, ધર્મ નથી. તમે હાલ જે નિષ્ઠા એટલે શ્રદ્ધા, જે મુમુક્ષુને લખ્યું છે, નામ નથી અહીંયા પાછળ બી, પણ જે કોઈ પણ મુમુક્ષુ જે શ્રદ્ધા અંગીકાર કરી છે, તમે હાલ જે નિષ્ઠા એટલે શ્રદ્ધા વચનના શ્રવણ પછી, વચનો સાંભળ્યા પછી અંગીકૃત કરી છે, તમે ગ્રહણ કરી છે, તે નિષ્ઠા શ્રેયજોગ છે, કલ્યાણકારી છે. આપણને જેમ પ્રભુ શ્રી કહે તમે એક શ્રદ્ધા કરી લો, નાચી કૂચીને પણ શ્રદ્ધા કરી લો. ગમે તે નિમિત્તે પણ જ્ઞાનીઓ જે કહ્યું તે માન્ય કરી લો, સમજીને માનો, દ્રઢ કરી લો કે એમ જ છે, હું કંઈ ન જાણું. જ્ઞાનીએ જે જાણ્યું તે પરમ સત્ય છે એવો દ્રઢ નિશ્ચય કરી લો. તે શ્રદ્ધા અંગીકે તે નિષ્ઠા શ્રેયરૂપ છે. અને દ્રઢ મુમુક્ષુને સત્સંગે તે નિષ્ઠાદિ અનુક્રમે વર્ધમાનપણાને પ્રાપ્ત થઈ આત્મસ્થિતિ રૂપ થાય છે. શ્રદ્ધા જો દ્રઢ થઈ એને સત્સંગથી પોષણ મળે છે. એને સત વિશેષ વિશેષ
સમજાતું જાય અને અસત શું છે જેમ જેમ સમજાતું જાય તેમ શ્રદ્ધા ગાઢ થતી, પાયો મજબૂત થતો જાય. પાયો કે એવો મજબૂત કરી દો, શીશમનો પાયો હોય, શીશાનો બનાવેલો, તો કે એ મકાન કોઈ પડે નહીં. પાયો જ ન હોય, શ્રદ્ધાના ઠેકાણા ન હોય, એ ગમે તેવી ધર્મની ક્રિયા કરતો એ કંઈ ટકે નહીં. ઠીક છે, આજે છે કાલે કોઈ બીજો કંઈ કહેતો એ તરફ ભળી જાય. ધર્મને સમજવો જોઈએ. આ સમજણનો માર્ગ છે. સમજ સાર સંસાર મેં સમજુ ટાળે દોષ, સમજ સમજ કર જીવી ગયા અનંતા મોક્ષ. નહીં તો કોઈ ઠગી જાય આપણને. એટલે જે આપણને આ ત્રણેય પુરુષોએ જે ભગવાન મહાવીર દ્વારા ઉપદિષ્ટ બોધને સમજાવ્યો છે એ પરમ સત છે. કૃપાળદેવે ભગવાન મહાવીરનો મૂળ માર્ગ સમજાવ્યો. પ્રભુશ્રીજીએ કૃપાળીના વચનોનો મર્મ રહસ્ય કહ્યું અને બ્રહ્મચારીજીએ તેને તોડી ફોડીને એકદમ સ્પષ્ટ કરી દીધું. હવે જાણી વાંચી વિચારીને આપણે દ્રઢ શ્રદ્ધા જ કરી લેવી, કેમ કે એ વચનો જ એવા છે, એને વાત સમજાય જ જો એમાં પ્રયત્ન કરે તો એની શ્રદ્ધા દ્રઢ થાય છે. વાલે કે આ જીવે નાની પુરુષના વચનોનો વિચાર ન કર્યો, નહીં તો તે પ્રત્યે સંસારના પદાર્થો પ્રત્યે વૈરાગ્ય આવે એમના રહે નહીં. કેમ કે પદાર્થનું સ્વરૂપ જ એવું છે. આ સંસારના બધા ભોગો કેવા દુઃખરૂપ છે, વિનાશી છે, ક્ષણિક છે, ઉપાધિજન્ય છે, એને સમજાઈ જ જાય. વારંવાર સમજવાની કોશિશ કરે તો મિથ્યાત માર્ગ આપે જ, દર્શનમાં ઘટે જ અને એનું શ્રદ્ધા દ્રઢ થાય જ. અને એકવાર શ્રદ્ધા જો દ્રઢ થઈ ગઈ, ભલે વ્યવહાર સંકિત પણ શ્રદ્ધા, તત્વાર શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ. તત્વોની શ્રદ્ધા એ સંગીત છે, પણ એ વિચારે વગર દ્રઢ નહીં થાય. એટલે કૃપાલદેવ શું કહે, ભલે આત્મભ્રાંતિ સામે રોગ નથી ને સદગુરુ જેના સાચા વૈદ્ય છે, અને ગુરુ આજ્ઞા, ગુરુ જે શાસ્ત્રાદિ જે ક્રિયાઓ કરવાની કહી છે તે ગુરુ આજ્ઞા સામે પથ્ય નહીં, પથ્ય પાલન. પણ ઔષધ તો શું છે? વિચાર ધ્યાન. નાની પુરુષના વચનોનો વિચાર કર, વિચાર તો પામ. વિચાર વગર સિદ્ધિ નથી. વિચાર એક મહાન યોગ છે. સંસારના બધા કામો વિચારપૂર્વક જ કરીએ છીએ. કોઈ પણ કામ આડું ઉડું થઈ જાય તો એમ જ કે ભાઈ શું તે વિચાર નહીં, કે થોડો વિચાર તો કરવો હતો. વિચારીને કરીએ, નહીં તો નુકસાન આવી જાય એમ સમજે છે. પણ આમાં ધર્મના કામમાં લોકસંગના ઓકસંગના એ ધર્મ કર્યો છે. લોકો કે એ ધર્મ, બાપ દાદા કરતા આવે એ ધર્મ, એના અંદર એ ઊંડો તત્વ વિચારવામાં એને માથું જ વિચારતો જ નથી. અને વિચારે તો કોઈ કુગુરુ મળી આવે, કેવી રીતે એને સતને પામવું. એટલે આપણને જે વસ્તુ મળી છે એનો કોઈ જોટો નથી. આ કલિકલમાં આપણા માટે ચોથો આરો કહો કે અદ્ભુત મૂળ તત્વ શુદ્ધ સ્વરૂપે આત્મા આવ્યું છે, એને હવે જાળવીને એ સજા જો દ્રઢ કરી લે તો અનંત કાળમાં કામ નહીં થઈ ગયું થઈ જાય. આ જ ભમ હજારો વર્ષ આપણા માટે નહીં કરવા નહીં પડે. જેમ કે ઋષભદેવ ભગવાનને કેટલા કર્મ છે કે દીક્ષા લીધા પછી પણ 1000 વર્ષ સુધી એમને તપ કરવું પડ્યું છે. 1000 વર્ષ. એક કેવળ જ્ઞાન પ્રગટાવવા, ત્યારે તો કેવળ જ્ઞાન પ્રગટ્યું છે. આપણને બધું તૈયાર મળી ગયું, રેડીમેડ. હવે માત્ર જેમ ભોજન તૈયાર હોય ને ખાઈને ઉતારે તો કામ થઈ જાય એવું બધું તૈયાર છે. જે કૃપાળદેવના સમયમાં નહોતું, એ કૃપાળદેવ જ હતા. આ વચનો ક્યાં હતા? હવે આખો દાડો આપણી પાસે કૃપાળદેવ ક્યાંથી આવીને રહે, કે આપણે કૃપાળદેવ પાસે બીજા મોક્ષો જવા ઈચ્છતા પણ કેવી રીતે બની શકે? શક્ય નહોતું. પ્રભુશ્રીની હાજરીમાં ઉપદેશામૃત નહોતું, પોતે જ હતા. ચોપડો નહોતો કે ગામમાં લઈ જાય મુંબઈ. આજે તો ગમે ત્યાં એમના વચનો લઈ જઈ શકાય. બ્રહ્મચારીના વખતમાં બોધામૃતના ભાગો નહોતા, પ્રજ્ઞાબોધ નહોતો. એ બધું આજે ઉપલબ્ધ છે. બધું જ સાહિત્ય તૈયાર માલ છે. પણ હવે ભલે ને 56 ભોગ તૈયાર હોય પણ પોતાને ભૂખ ન હોય તો શું કામનું? એમ આપણને એની હવે ગરજ નથી. ગરજ જેને છે જેટલા પ્રમાણમાં તેટલું કામ કરે જ છે, પણ આપણને બધી વસ્તુ ઉપલબ્ધ છે. હવે ધારે તો
સમ્યક શ્રદ્ધાન દ્રઢ કરી શકે એવા વચનો બધું તૈયાર છે. બધી શંકાઓનું સમાધાન થઈ શકે એવું છે. એટલે જે પ્રકારે આત્મા આત્મભાવ પામે તે પ્રકાર ધર્મના છે, પણ આત્મા જે પ્રકારે અન્ય ભાવ પામે તે પ્રકાર અન્ય રૂપ છે, ધર્મરૂપ નથી. માટે આપણે બીજા કોઈમાં માથું મારવાની જરૂર નથી, કેમ કે ક્યાંય આત્મભાવ પ્રગટ થઈ શકે એવું છે જ નહીં. કૃપાલથી કે કોઈ જીવોનું આ કાળમાં કલ્યાણ થવાનું સર્જી થશે તો તે થશે, એનો ના નથી, પણ તે અમ થકી એમ પણ અત્ર માનીએ છે. એટલી બધી એમને દ્રઢ શ્રદ્ધા છે, કેમ કે ભગવાનનો મૂળ માર્ગ એ જ પ્રકાશિત કરી શક્યા છે, કોઈ કહી શક્યું નથી. એટલે ધર્મ આ જ છે આપણા માટે. બીજાની શ્રદ્ધા જે હોય તે આપણે જોવાનું નથી. આપણી શ્રદ્ધા એ દ્રઢ કરવાની, તો આત્મ સ્વભાવ પ્રગટ થશે ને સર્વકાળ સુખી થઈ જશે. આત્મા જે પ્રકારે અન્ય ભાવ પામે તે પ્રકાર અન્ય રૂપ છે, ધર્મરૂપ નથી. તમે આ જે નિષ્ઠા વચનના શ્રવણ પછી અંગીકૃત કરી છે તે નિષ્ઠા શ્રેયરૂપ છે, આપણા માટે મળે છે. દ્રઢ શ્રદ્ધા જો કરીએ તો એ કલ્યાણ રૂપ જ છે. કૃપાલદેવ જ કહે છે, દ્રઢ મુમુક્ષુને સત્સંગે તે નિષ્ઠાદિ શ્રદ્ધા જ્ઞાન આદિ અનુક્રમે વર્ધમાનપણાને પ્રાપ્ત થઈ આત્મસ્થિતિ રૂપ થાય છે. આ શ્રદ્ધા જો દ્રઢ કરતા જ ગયા, જ્ઞાન અને દર્શન તો ચારિત્રમાં લઈ જશે, સમ્યક ચારિત્રમાં, અને આપણના આત્મા શાંત, એ બધી ઈચ્છાઓ મટી જશે, ઘટી જશે, પછી મટી જશે, અને આત્મા સ્વરૂપમાં સ્થિતિ થઈને અનંત સુખનો અનુભવ કરશે. આગળ જતા કેવળ જ્ઞાન પ્રગટાવી સર્વકાલને માટે સુખી થશે. એટલે આપણે આ પત્રનો ઉપર જે આત્મા સ્વભાવની વાત હતી એ આપણે કંઈક એના પત્રોથી બ્રહ્મચારીના વાંચી ગયા. હવે આગળનો ભાગ જે છે આ પત્રનો, તેમાં એ ધર્મ કોના વડે પ્રાપ્ત કરવો, તો કે કલ્પનાથી કોઈ દિવસ પ્રાપ્તિ નહીં થાય. જીવે ધર્મ પોતાની કલ્પના વડે અથવા કલ્પના પ્રાપ્ત અન્ય પુરુષ વડે શ્રવણ કરવા યોગ પણ નથી, મનન કરવા યોગ નથી, કે આરાધવા યોગ પણ નથી. માત્ર આત્મસ્થિતિ છે જેની આત્મ સ્વરૂપમાં જે સ્થિત થયા છે એવા પ્રગટ પુરુષોત્તમથી જ, જેને આત્મા પ્રગટ છે એ પુરુષથી જ, સત્પુરુષથી જ આત્મા કે આત્મધર્મ શ્રવણ કરવા યોગ છે, યાવત આરાધવા યોગ છે. આમાં 2-5 પત્રોથી એનો ખુલાસો કૃપાલદેવ પ્રભુશ્રી બ્રહ્મચારી વગેરે કર્યો છે, જે આપણે આવતીકાલે